નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિવ્યા. ભારત ટાઈમ્સ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ખાસ મુલાકાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણી સાથે ફિલ્મ પ્રોડ્યુસર રાજેન્દ્રસિંહ રાઠોડ છે. ચાલો સીધી જ વાત એમની સાથે કરીએ. સર, ફર્સ્ટ ઓફ ઓલ આપનું સ્વાગત છે ભારત ટાઈમ્સ ન્યૂઝમાં. સર, હું આપને પૂછવા માંગીશ કે તમારી લાઈફની જર્ની કેવી છે? જર્નીના વિશે બહેન આપને કહું કે મેં બચપનથી ફાઇટ કરી છે. મધર એક્સપાયર્ડ થઈ ગયા હતા બચપનમાં. એના પછી હું કાફી ફાઇટ કરી નાના નાનીના પાસે મોટો થયો. પછી હું પાછો બેક ટુ બેક ફાધર પાસે ગયો. ફાધરથી ઘર છોડી વાળી હું અમદાવાદ પહોંચ્યો. પણ જે પણ કર્યું જાત મહેનત કરી છે. સોશિયલ વર્ક, આ જમીનના કામ કર્યા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે હું એઝ એ પ્રોડ્યુસર છું ઓર કામ કરું છું. સર, તમને ફર્સ્ટ ટાઈમ ફિલ્મ પ્રોડ્યુસર તરીકે વિચાર ક્યારે આવ્યો? હું જ્યારે હિન્દી મૂવીઝ જોવા જતો હતો ત્યારે કુછ અમુક પિક્ચરો જોઈ તો જેના અંદર મને એમ લાગ્યું કે ખરેખર આ દુનિયામાં સચ્ચાઈ અમુક બતાડવી જોઈએ, અમુક ફિલ્મ નહીં બતાડતી. તો જેમ કે અત્યારે લેટેસ્ટ એક સાબરમતી ફિલ્મ આવી છે જે કે સાદા તથ્ય ઓર મીડિયાને બી ઉજાગર કર્યું છે ઓર ખાસી મહેનત થઈ છે. ઓર ખરેખર મીડિયાને જે બતાડવું જોઈએ ઓર મૂવીઝ ઓર મીડિયા એક એવી આજની તારીખમાં ટાર્ગેટ છે કે દુનિયાના આંખ ખોલી શકે છે. ઓર એ જ ટાર્ગેટ લઈને મેં પ્લાન કર્યો કે મને ખરેખર કંઈક તથ્ય બહાર લાવવું જોઈએ. સર, મેં સાંભળ્યું છે કે તમે દર વર્ષે વૃદ્ધાશ્રમમાં જાઓ છો. એની પાછળનું શું કારણ છે? મેં આપને પહેલે જ કીધું કે મારે 1.5 વર્ષનો તો મધર એક્સપાયર્ડ થઈ ગયા. ફાધરથી દૂર રહ્યો, હર ફેમિલીથી દૂર રહ્યો. તો એક પ્રેમની કમી હતી થોડી. ઓર મને ક્યાંક એવું લાગ્યું કે ના, મારે એવું કંઈક કરવું છે જ્યાં મને પ્રેમ મળે. તો એના લીધે હું વૃદ્ધાશ્રમમાં આજથી નહીં 20 વર્ષથી જઉં છું. રાહિલબા વૃદ્ધાશ્રમ, જે કે એક મારું ઘર જેવું છે. જ્યારે નાનું હતું ત્યારથી જઉં છું. પણ આજે બી મારે એવું નહીં કે હું બર્થડેના દિવસે જ જઉં છું. હું દરેક તહેવાર ત્યાં મનાવું છું. ત્યાં રાખી છે, દિવાળી છે. ઓર એ મારા મા બાપના રીતે પહેલો આશીર્વાદ ઓર એમના આશીર્વાદથી જે પણ છું આજે છું. યસ. સર, આવનાર સમયમાં તમારા કેવા ગોલ્સ અને કેવા પ્લાનિંગ છે? પ્લાન એવું છે કે મારી એવી ઈચ્છા છે કે હું અમુક ગરીબ લોકો માટે, અમુક જે સમાજમાં પીછડા વર્ગ છે જે કશું નહીં કરી પાડે એમના માટે કંઈક પ્લાનિંગ કરું છું. એમને રોજગાર મળે. ધીરે ધીરે પ્લાનિંગ છે મારી 2025 હવે એક નવી પ્લાનિંગ કરી રહ્યો છું. ઓર આપ લોકોના આશીર્વાદ, ભગવાનના આશીર્વાદ 100% હું એનું પ્લાનિંગ સક્સેસ કરીશ. શ્યોર. થેન્ક યુ સો મચ. મળીને બહુ આનંદ થયો સર. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરી ફિલ્મ પ્રોડ્યુસર રાજેન્દ્રસિંહ રાઠોડ સાથે. આવા જ નવા ગેસ્ટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. નમસ્કાર.